સુરત સાવલી પોલીસને મળી મોટી સફળતા। મુંબઈથી નકલી નોટો લઈ સુરતીઓને છેતરવા આવેલા 3ને પકડી પાડ્યા છે। 500 અને 200ના દરની નોટો મળી કુલ 2.5 કરોડની નકલી નોટો પકડાઈ છે। સુરતની હાલ ચેકપોસ્ટ ખાતે ફરી એકવાર નકલી નોટોના બંડલ ઝડપાયા છે। સાવલી પોલીસે માહિતીના આધારે મુંબઈથી નકલી નોટોની ડિલિવરી આપવા આવેલા 3 યુવાન 500 અને 200ની 63,872 નોટોના 64 બંડલ સાથે ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા યુવાનોએ કહ્યું કે અમને મુંબઈના વિલે પાર્લેમાં એક વ્યક્તિ મળ્યો હતો, જેણે અમને આ નકલી નોટોના બંડલ આપ્યા હતા। તેણે અમને આ બંડલની ડિલિવરી સુરત રેલવે સ્ટેશને આપવાની કહી હતી। પોલીસે જણાવ્યું કે અમને આ મામલે હવે મુંબઈના અહેમદનગરના યુવાનની સંડોવણી ખુલી છે, જેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સાવલી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલ સિંહ અને વિલેશને મળેલી બાતમીના આધારે સાવલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે શનિવારે 14 ડિસેમ્બર સાંજે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાલતા સુરત તરફ આવતા 3 યુવાનો દત્તાત્રેય રોકડે, ગુલશન ગુગલે અને રાહુલ વિશ્વકર્માને અટકાવી તેમની ઝડપી લેતા તેમની પાસેથી 3 મોબાઈલ ફોન મળ્યા હતા। પોલીસે ત્રણેયની પાસેથી બેગની ઝડપી લેતા તેમાંથી 500ના દરની નોટોના 43 અને 200ના દરની નોટોના 21 બંડલ મળ્યા હતા। બેંકમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટિક વીંટાળેલું હોય તે રીતે મળેલા બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટ વ્યવસ્થિત મૂકેલી હતી। પોલીસે રૂપિયા 500ની અસલી 86 નોટ, રૂપિયા 200ની અસલી 42 નોટ, મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 500 અને 42,914 અને 200ની 20,958 નોટ કબજે કરી હતી। ત્રણેયની પૂછપરછ કરતા દત્તાત્રેય રોકડે જણાવ્યું હતું કે અહેમદનગરના બુરેડ ગામમાં રહેતા રાહુલ મહાદેવ કાલે અઠવાડિયા અગાઉ તેમનો સંપર્ક કરી સુરતમાં મોટી માર્કેટ આવેલી હોય ત્યાં રૂપિયા 500 અને 200 રૂપિયાની અસલ નોટ ઉપર અને નીચે મૂકી વચ્ચે નકલી નોટોના બંડલ તૈયાર કરી તેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા કહ્યું હતું। ની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચોं का बैंक લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। હાલ પૂછપરછ આ બાબતે તપાસ ચાલુ છે। મુખ્ય આરોપીમાં દત્તાત્રેય શિવાજી રોકડે કરીને છે અહેમદનગરના। આ 3 આરોપીઓ સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર વ્યક્તિની હાલ તપાસ ચાલુ છે। એનું નામ તપાસમાં ખુલવા પામેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે।